સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા વીરપુરની ધરતી પર બિરાજતા પૂજ્ય સંત શ્રી જલારામ બાપા પર કરેલ વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને છેલ્લા 5 દિવસથી ભારત દેશ સહિત વિદેશમાં વસતા જલારામ બાપાના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યારે જલારામ બાપાની તપભૂમિ એવી વીરપુર ખાતે પણ રઘુવંશી સમાજ અને વીરપુર વેપારીઓના દ્વારા 2 દિવસીય બંધ પાડવામાં આવ્યું હતું। છેલ્લા 5 દિવસથી ચાલી રહેલ વિરોધમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી આજરોજ અચાનક જ જલારામ બાપાની તપભૂમિની એવી વીરપુર ખાતે પહોંચી જલારામ બાપાના દર્શન કરી માફી માંગી। ત્યારે મહત્વની બાબત એ છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી કેમ અચાનક વીરપુર આવી પહોંચી ગયા અને એ પણ એકદમ કાળા કાચવાળી ગાડી નંબર પ્લેટ વગરની કારમાં અને એમાં પણ પોલીસ પ્રોટેક્શન અને બાઉન્સરો સાથે। ત્યારે એ સવાલ ઊભો થયો કે કોઈ સામાન્ય પબ્લિક જો કાળા કાચ અને નંબર પ્લેટ વગર નીકળે તો પોલીસ તેને તગદોડ અને તગડો દંડ વસૂલે છે અથવા તો ગાડીને મટમોટો એક મેમો પણ આપે છે। તો ફરજ પરની પોલીસ કેમ આવા સ્વામીને કોઈ દંડ વસૂલવાની જગ્યાએ આગતા સ્વાગતા કરવામાં માંડ્યા છે? કેમ કે સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી મીડિયાના સવાલોના જવાબ ન આપ્યો તે માટે પણ એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે।